ક્રિશભાઈને ભજીયા ખાવા લાજવાબ ચટણી આવી ગઈ છે. હવે આપણે નાખી દીધા છે કોથમરી એમાં, અને આપણે હવે મસાલા ગરમ નાખી દઈશું એમાં. જો ગરમ મસાલા કાંદા અને જીરું સાથે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ આપણે નાખી દઈએ એમાં. અને હવે આપણે નાખી દઈશું 1-2 ગ્લાસ જેટલું પાણી આપણે. અને હવે નાખી દઈશું ચણાનો લોટ. તમે જોઈ શકો છો આપણે ચણાનો લોટ નાખી દઈશું ને હવે એને માવો બનાવી દઈશું આપણે કમ્પ્લીટ. માવો બનીને થઈ ગયો છે કમ્પ્લીટ. હવે તમે જોઈ શકો છો કા ક્રિશભાઈ શું બનાવે છે ક્રિશભાઈ? તને ભાવે ભજીયા? બહુ મજા આવે. હાલો ક્રિશભાઈ આપણે ભજીયા બનાવી નાખી. ભજીયા મળ્યા છે તળાવા તમે જોઈ શકો છો. અને અમારા જયદીપભાઈ હવે આવશે આમાં બ્લોગમાં. જયદીપભાઈ જો મળ્યા છે ભજીયા, ફૂલ તેલ ગરમ થઈ ગયું છે. પુરાભાઈ કાંઈક વાત કરે છે કે વાહ ભાઈ વાહ બહુ મસ્ત ભજીયા બની ગયા છે. મોઢામાં પાણી પણ આવી ગયું છે પુરાભાઈ કે હા જયભાઈ ભજીયા ખાવા લો, ઊભા થાવ તમે. હવે તમે જોઈ શકો છો જયદીપભાઈ ભજીયા ઉતરે. જયદીપભાઈને ખબર નથી બ્લોગ બને રહીને ખબર પડે એટલે જયદીપભાઈ દાંત કાઢવા માંડ્યા. ક્રિશભાઈ ઊભા અને જયભાઈ આપણા છે. જયભાઈ ક્યાં છે ક્રિશ? તમે જોઈ રહ્યા છો આપડા ભજીયા થઈ ગયા છે તૈયાર. જયભાઈ કેવાક છે ભજીયા? મોઢામાં ખાધા છે પણ એને બોલાય એમ નથી, ગરમ લાગ્યા છે. ભજીયાના પ્રોગ્રામમાં જયદીપભાઈ પણ આવી ગયા છે, જયભાઈ પણ આવી ગયા છે, અને સેતુ બનાવે છે. ક્રિશભાઈ આવી આવ્યા છે ભજીયા ખાવા. આવો પુરાભાઈને ગરમ લાગી ગયું છે તમે જોઈ શકો છો. હું આવી ગયો ને ક્રિશ આવી ગયો. ક્રિશભાઈ ભજીયા કેવા છે? બહુ મીઠા છે, બહુ મીઠા છે. હાલો ભજીયા ખાવા તમે જોઈ શકો છો.